નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું અમીરભાઈ બગિયા અને જીજે ખેડૂત નામની ચેનલ છે એમાં ફરીથી આપનું હાર્દિક સ્વાગત છે। તો આજે અમારા વિડીયોના માધ્યમથી જે ગ્રાફ્ટિંગ રીંગણીના આપણે વિડીયો ઘણા બધા બનાવ્યા, તો મારા વિડીયોના માધ્યમથી ઘણા બધા ખેડૂતોએ મારી મુલાકાત લીધી છે। અંદાજે 500 ખેડૂતો આજુબાજુએ મારી મુલાકાત લીધી છે। તો જંગલી રીંગણીના વાવેતર દરમિયાન શું કાળજી રાખવી જોઈએ અને શું કરવું જોઈએ એના વિશેની આજે હું તમને માહિતી આપીશ, તો જેથી જંગલી રીંગણીના છોડનું વાવેતર સક્સેસ થાય। તો પહેલું કારણ મહત્વનું છે, તો આ કારણ ઉપર ખાસ ધ્યાન આપજો કે અત્યારે ટેમ્પરેચર જોઈએ તો 40 ડિગ્રી ઉપરનું ટેમ્પરેચર છે। તો અત્યારે છોડ જોઈએ તો નર્સરીની અંદર તૈયાર થયેલો હોય છે, એવું નથી કે મારી પાસેથી છોડ લ્યો। એના માટે તમે કોઈ પણ જગ્યાએથી છોડ લ્યો, ગ્રાફ્ટિંગ છોડ કોઈ પણ જગ્યાએથી કોઈ પણ નર્સરીથી તમે લ્યો છો, તો એના માટે હું તમને માહિતી આપું ખાસ કરીને કે શું કાળજી રાખવી જોઈએ। તો માનો કે નર્સરીની અંદર તૈયાર થયેલો રોપ હોય તો એના માટે તમે અહીંથી લઈ જાઓ છો, તો તમે માનો કે અહીંથી 50, 60, 70, 80, ઘણા લોકો 200 કિલોમીટરથી પણ લઈ જતા હોય। તો અહીંના વાતાવરણમાં અને ત્યાંના વાતાવરણમાં બહુ ડિફરન્સ હોય છે। ભલે નર્સરીથી જે લોકોએ એને બધું કરી દીધું હોય કે એને ટેમ્પરેચર મેન્ટેન કરી આપ્યું હોય, છતાં પણ અહીંનું વાતાવરણ અને ત્યાંના વાતાવરણમાં ઘણો બધો ફેરફાર હોય છે। તો તમે અહીંથી લઈ ગયા પછી તમારે શું ખરેખર કાળજી રાખવી જોઈએ। તો તમે અહીંયાથી છોડ લઈને જાઓ ત્યાર પછી તમારે ત્યાંનું વાતાવરણ સેટ કરવું જરૂરી છે। તો કઈ રીતે સેટ કરવું વાતાવરણ, એનું હું તમને થોડુંક માહિતી આપી દઉં। તો વાતાવરણ સેટ કરવા માટે શું કરવું કે તમે અહીંથી છોડ લઈને ગયા ત્યાર પછી તમારે અહીંયા વ્યવસ્થિત સાંયે છોડ રાખવા, નેટ હોય તો સારું, અને સાંયે છોડ રાખવા, પછી એને પિયત આપી દેવું, પાણી આપી દેવું વ્યવસ્થિત। ત્યાર પછી બીજે દિવસે કે સવારના ભાગમાં સવારનો તડકો જે હોય ઠંડો, એ સવારમાં સૂરજ ઉગે ત્યારે એને થોડોક તડકો આપવો। તમને એમ લાગે કે 10 વાગ્યા સુધી આપણે તડકો અને આપવો છે, ત્યાર પછી એને પાછો છાંયે લઈ લેવું પાછું, બરાબર। પછી ઠંડા પોરે સાંજના સમયે પાછું ફરીથી તડકો આપવો। એવી રીતે એને વાતાવરણ તમારે સેટ કરવું પડશે। પછી બીજા દિવસે આપણે પહેલા 10 વાગ્યા સુધી તડકે રાખ્યો છે, તો બીજે દિવસે આપણે એને 11 કે 12 વાગ્યા સુધી આ રોપને તડકે રહી શકે એમ છે એવી રીતે જોઈએ। તો ત્યાં સુધી એવી રીતે રહી જતો હોય 12 વાગ્યા સુધી, ત્યાર પછી એને પાછો છાંયે લઈ લેવો। તો આવી રીતે તમે 3 કે 4 દિવસ વ્યવસ્થિત કરશો એટલે તમારા આ છોડ તમારા વાતાવરણની અંદર વ્યવસ્થિત સેટ થઈ જાય। ત્યાર પછી તમે એને ખેતરમાં રોપશો તો પ્રોબ્લેમ નહીં આવે। ડાયરેક્ટ જો સીધો રોપશો તો એમાં તમારે છોડ જવાના ચાન્સીસ વધારે રહેશે। અત્યારે આ ટેમ્પરેચરમાં 40 ડિગ્રી ઉપરનું ટેમ્પરેચર છે, એટલે બાકી 30 ડિગ્રી 25-30 ડિગ્રી તાપમાન હશે તો કોઈ જરૂર નથી, તો તમે વાવેતર કરી શકો। તો આ રીતે વાતાવરણ કમ્પ્લીટ સેટ થયા પછી તમે એને ખેતરની અંદર ટ્રાન્સપ્લાન્ટ કરી શકો છો। અને ત્યાં ખેતરની અંદર ટ્રાન્સપ્લાન્ટ કર્યા પછી હવે બીજો પ્રશ્ન, તો પિયત કઈ રીતના આપવું। તો આપણે છોડ વાવી અને કમ્પ્લીટ થયા પછી આપણે છોડને પાણી શરૂઆતમાં તો રોજ પિયત આપવું પડે ઠંડા પોરે। તો આપણે જ્યાં સુધી છોડ વ્યવસ્થિત કમ્પ્લીટ છોડ લાગી નથી જતો અને ગ્રોથ ન થઈ જાય ત્યાં સુધી આપણે એને છોડ જે જોઈએ છે છોડને એ રીતના પાણી આપવું જોઈએ। અત્યારે આપણે એમ કહી ન શકાય કે એટલા દિવસ સુધી રોજ પાણી આપો, કારણ કે ત્યાં અલગ અલગ જમીનનું પીએચ કઈ રીતનું છે, કેટલું ભેજવાળી જમીન છે એના ઉપર વધારે પડતું ડિપેન્ડ થતું હોય, એટલે એ આપણે જમીન અને છોડ કઈ રીતનું કહે છે એને જરૂરિયાત મુજબ આપણે પાણી આપવું જરૂરી છે। બીજા પ્રશ્નમાં તમારે શું કાળજી રાખવી જોઈએ, તો બીજા પ્રશ્નમાં આપણે રોપણ જ્યારે કરીએ ખેતરની અંદર છોડને ત્યારે ઠંડા પોરે સાંજના સમયે રોપવો જોઈએ, જેથી કરીને આખી રાતનું ઠંડુ વાતાવરણ રહે તો છોડને બહુ વાંધો
ના આવે. તો હવે પછીની વાત કરશું આપણે છોડના ગ્રોથ અને દવા ઉપરની. તો જ્યાં સુધી વ્યવસ્થિત છોડની લાગી ન જાય ખેતરમાં ત્યાં સુધી એને કોઈ જાતની દવા આપશું નહીં. અને જો કદાચ એવો જીવાતનો કે કાંઈ પણ એટેક હોય તો દવા આપવી પણ જરૂરી છે. એટલે વ્યવસ્થિત પિયત આપવું અને વ્યવસ્થિત છોડ લાગી જાય ત્યાર પછી એને પહેલાં શરૂઆતમાં નોર્મલ દવાથી સ્ટેજમાં લઈ જાઓ. જે બહુ શરૂઆતમાં પહેલાં હાઈ પાવરની દવા પણ ના છાંટવી જરૂરી જોઈએ, જેથી કરીને છોડને ગ્રોથમાં થોડુંક પ્રોબ્લેમ થાય. અને છોડ ગ્રોથ કરાવવા માટે વ્યવસ્થિત બ્રાન્ચ લાગી જાય તો 19-19 જેવા ખાતરો છે એ આપણે પિયતમાં પણ આપી શકીએ અને ઉપરથી સ્પ્રે પણ કરી શકીએ, જેથી કરી અને છોડના ગ્રોથ અને વિકાસ પણ સારા થાય. પછી બીજા નંબરની અંદર વોટર સોલ્યુબલ્સ એવા પણ ખાતરો આવે છે અને પ્રવાહી પણ આવે છે. તો એનો પણ તમારે એગ્રોવાળાની સલાહ લઈ અને યુઝ તમે કરી શકો છો. તો જે પણ ખેડૂત મિત્રો જંગલી રીંગણીના છોડ પર ગ્રાફ્ટિંગવાળા છોડનું વાવેતર કરે છે તો આટલી બાબતો ધ્યાનમાં રાખી અને વાવેતર કરવું તો જલ્દી સક્સેસફુલ થાય અને જલ્દી છોડ પણ ગ્રોથ કરશે અને બીજા નંબરના પ્રોડક્શન પણ સારું મેળવી શકશે. તો ખેડૂત મિત્રો તમે પણ જંગલી રીંગણીના છોડનું વાવેતર કરવું છે તો નીચેના આપેલા મોબાઈલ નંબર ઉપર કોન્ટેક્ટ કરો અને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. અને તમારો કોઈ પણ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં જણાવો. જય જવાન, જય કિસાન.